નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો જોશો તો જ વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજાશે. ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિગતવાર જોઈશું. પોલીસ ભરતીને લઈને વિદ્યાર્થી મિત્રો મહત્વના સમાચાર આવી ગયા છે. ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ભરવાની વિદ્યાર્થી મિત્રો ખાસ છેલ્લી તારીખ કઈ છે, નવી ભરતી સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો વિગતવાર અને વિદ્યાર્થી મિત્રો સત્તાવાર જાહેરાત નવી ભરતીની થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવ્યા પછી વિદ્યાર્થી મિત્રોના મનમાં ખૂબ એક પ્રશ્ન થઈ રહ્યો છે, રિઝલ્ટ પીએસઆઈ અને એલઆઈડી નું રિઝલ્ટ ક્યારે આવશે, તેનું વિદ્યાર્થી મિત્રો બોર્ડને અમે અપીલ કરી રહ્યા છીએ યુટ્યુબ દ્વારા અને ખાસ ટ્વિટર દ્વારા પણ અમે વિદ્યાર્થી મિત્રો એક અભિયાન ચલાવી રહ્યા છીએ. આ નવી અપડેટ વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલ 1/12/2025 રોજ પરિપત્ર જાહેર થઈ ગયેલો છે. જાહેરાત ક્રમાંક GPRB 2025-26 એક અન્વયે ભરતી અંગેની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા દૈનિક વર્તમાન પોલીસ કેડની તથા લોકરક્ષણ કેટેગરી ભરતીની અંગેની જાહેરાત 30/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. તે નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો 3:11 થી લઈને બપોરે 3 વાગ્યાથી લઈને 23/12/2000 સુધી રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ભરતી અંગેની વિગતવાર જાહેરાત સૂચના અમારી ચેનલમાં આપવામાં આવશે. ખાસ કરી વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો અને ખાસ અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. વેબસાઇટ ઉપર જાહેરાત કરવી દેવામાં આવેલી છે. ખાસ કરી વિદ્યાર્થી મિત્રો કોની રાહ જોઈ રહ્યા છો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલને વિદ્યાર્થી મિત્રોનું સપનું, ગુજરાત પોલીસનું સપનું 12,000 કરતાં વધારે ભરતી થવા જઈ રહી છે. એલઆરડી અને પીએસઆઈમાં 858 લોકો ફોર્મ ભરી શકશે. દૈનિક વર્તમાન પદો કેડર તથા લોકરક્ષણ કેડરની ભરતી અંગેની 30/11/2025 રોજ જાહેરાત કરી દેવામાં આવી હતી. તે ગુજરાત સરકાર દ્વારા આજે સંપૂર્ણ માહિતી પીડીએફ અને ખાસ કરી તેની ફોર્મ ભરવાની તારીખ સંપૂર્ણપણે આજે આપણે જોવાની છે વિદ્યાર્થી મિત્રો. તેમાં પીએસઆઈમાં જગ્યાઓની વાત કરી લઈએ તો બિન હથિયારો સબ ઇન્સ્પેક્શનમાં 659 જગ્યા ઉપર નવી ભરતી થશે. તો વિદ્યાર્થી મિત્રો કોની રાહ જોઈ રહી છે ભરતીની, તો સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ પણ આપણે સારી રીતે જોઈશું. તેમાં હથિયાર પોલીસમાં 129 જગ્યા ઉપર નવી ભરતી થશે એમ કરી અને વિદ્યાર્થી મિત્રો જેલ ગ્રુપ 2માં 70 જગ્યા ઉપર ભરતી થશે. 3 ભરતી કુલ 858 ભરતી ગુજરાત સરકાર દ્વારા પીએસઆઈમાં કરવામાં આવશે અને એલઆરડીની પણ નવી ભરતીની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે આ જ વિડીયોમાં જોવાની છે. કેડરિક લાયકાત નીચે મુજબ જ રહેશે વિદ્યાર્થી મિત્રો. એલઆરડીમાં ખાસ કરી 12 પાસ ગ્રેજ્યુએશન 23/12/2025 સુધીમાં 21 વર્ષ પૂરા થવા જોઈએ. ખાસ કરી 21 વર્ષ અને વિદ્યાર્થી મિત્રો તેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા 6,942 લોકો ફોર્મ ભરી શકશે અને ખાસ કરી તેના 20 ગણા ઉમેદવારોને 12,000 કરતાં 733 લોકોની નવી ભરતી થવા જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ. ગુજરાત પોલીસની રેકર્ડિંગ બોર્ડ દ્વારા નવી અપડેટ આપી દેવામાં આવી છે. દૈનિક વર્તમાન પ્રોવિઝન કેડર તથા લોકરક્ષણ કેડરની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તેની વિગતવાર 3/12/2025 14 કલાકથી 23/12/2025 12 વાગ્યા સુધી રાતના ઓનલાઈન અરજી કરી શકાશે. વિગતવાર જાહેરાત સૂચના 3/12/2025 રોજ
ઉપર જાહેર કરવામાં આવશે અને અમારી ચેનલમાં ખાસ કરી વિદ્યાર્થી મિત્રો વિડીયો આવશે. પોલીસ માટે જરૂરી વિદ્યાર્થી મિત્રો ખાસ કરી ડોક્યુમેન્ટ કયા કયા જોશે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કોની રાહ જોઈ રહ્યા છો? અત્યારે જ આધાર કાર્ડ અને ફોટા અને એક સહી શાળા છોડવાનું પ્રમાણપત્ર એલસી ખાસ કરી જોશે. ધોરણ 12 ની માર્કશીટ અને ખાસ કરી પીએસઆઈ ના લોકો ગ્રેજ્યુએશન માર્કશીટ ખાસ કરી જોશે અને મોબાઈલ નંબર અને ખાસ કરી ઈમેલ આઈડી શરૂ હોય તો જોશે. ખાસ કરી જાતિનો દાખલો વિદ્યાર્થી મિત્રો ઓબીસી લોકો ખાસ હોવો જોઈએ અને નોન ક્રિમિનલનો દાખલો ઓબીસી લોકો માટે ખાસ જરૂરી છે. તો ખાસ કરી વિદ્યાર્થી મિત્રો ઓબીસી લોકો નોન ક્રિમિનલનો દાખલો કાઢી રાખવું અને ઈડબ્લ્યુએસ માટે 10% અનામત વર્ગ માટે જોશે સર્ટિફિકેટ. પોટ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હોય સ્પર્ધામાં તેનું સર્ટિફિકેટ હોય તો જોડવાનું ખાસ કરી. અને વિદ્યાર્થી મિત્રો બીકોમ અથવા બીએમાં એનસીસીમાં સર્ટિફિકેટ હોય તમારું તો જરૂરથી જોડજો. ખાસ કરી જો અગાઉના ઓજ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય તો આઈડી પાસપોર્ટ જરૂર પડશે જ. ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સંપૂર્ણપણે જોયો તો ખાસ કરી આપણી ચેનલમાં આવતીકાલે સિલેબસ શું રહેશે, દોડ આવતા શિયાળામાં આવશે તો બીજા મહિનામાં આવશે, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે આવતીકાલે જોઈશું. તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે. ખાસ લાઈક કરજો, શેર કરજો તમામ ઉમેદવાર સુધી અને રિઝલ્ટ આવ્યા પછી ઓપીડી આઉટનો ઓપ્શન મળશે તો ખૂબ ફાયદો થશે. મળીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે.